બોલો દીના વાસુ રે મારવાથી રે क्षमा करो मनानाथ મને क्षमा करो ભક્તોના મામલો તો ઉદારો વિના મામલો યોગ્ય ભક્તરાજ જય હો મારા તમારો હા મારા ભક્તરાજ મને એક વાત ન સમજાણી મેં તમને આપવા માટે ખામી નથી રાખી ધન આટલી દોલત આપી રાજ આપ્યા વાત આપ્યા છતાં તમારે મારી દ્વારકા નગરી સુધી આવવાનું કારણ વાહ મારા નાથ તમે તો અંતર્યામી છો જાણવા સુકા પૂછો છો બધું જાણવા છતાં મારે જાણ બનવું બને છે ભક્તરાજ પણ આજ હું મારા ભક્તના મુખે સાંભળવા માંગુ મારા મુખે સાંભળવું છે તો સાંભળો પ્રભુ તમારા દ્વાર સુધી આવવાનું કારણ એ કે મારા બે કામ છે એકમાં મારું પોતાનું સ્વાગત છે અને એક પરમાણુનું કાર્ય છે મારા પરમાણુનું કાર્ય છે હા જેવું તો વર્ત મારું તેવું સ્વાર્થ છે તેવું પરમાર્થ છે હરી મારા નામ એ પણ મારા મુખે સાંભળવા માંગો છો ને તો સાંભળો પ્રભુ સ્વાગત મારો એ કે મારે ઘેર શેર માટે ખોટ છે હા પ્રભુ તો પરમાનંદ પણ તમે સાંભળી લો મારા વાલા કે હા અમારે ત્યાં 12 ગામની અંદર બૈરવા નામનું રાક્ષસ પશુ કે પક્ષી કાંઈ લેવા જતો નથી અને તેમનો સહાર કરી અને ખાઈ જાય છે માટે પ્રભુ એ મારો પરમાત્મા કાર્ય છે મારા વાલા હા મારા કે તમે મારી પાસે એક પુત્રની આશા આવ્યો છો એમ હા મારા પુત્રની આશા તો આવ્યો છું પણ આપની જીવન હા
જય હો ભોળાનાથ, જય હો. એવું અંતે માટે જાતા સમયે પણ તમે એ જ માગ્યું ને પણ જાઓ. આજે રાજા આજમલ તમને વચન આપે છે કે તમે જ્યારે સમાધિ લેશો ને ત્યારે આ રાજા આજમલની આંખમાં એક પણ આંસુ નહીં આવે, આંસુ નહીં આવે. એક વખત સમાધિનો પડદો બંધ થયા પછી એવો બાકી ઘરમાં આવીશું મન કોઈ પણ આવે પડદો ન ઉડાડો. ભલે ભલે એ વચન પણ આજમલ રાજા જરૂર પાડશે. એવા યમોના પુષ્પને તારે પધરાવી હરે કરો નવમાં અમર અનિરુદ્ધિ જો પુષ્પ આપો. અમારા ગાયના દીવા પુષ્પ આપ્યા એને પણ તમે પારણે પધરાવ્યું. નવ માસ કેવો